આ કળિયુગમાં લોકોની એટલી બધી અધોગતિ થઈ છે કે તેઓ ગમે તેવું વર્તન કરે પણ પછી કોઈ તીર્થધામમાં જાય તો બધા પાપ ધોવાઈ જશે એમ તેઓ માને છે। જો કોઈ માણસ અપવિત્ર મન સાથે મંદિરમાં જાય તો તેથી તેના જૂના પાપોમાં ઉમેરો થાય છે અને ઘેરથી નીકળ્યો હતો તેના કરતાં વધુ ખરાબ માણસ તરીકે તે ઘેર પાછો ફરે છે। તીર્થ એક એવું સ્થળ છે કે જ્યાં પવિત્ર વસ્તુઓ અને પવિત્ર પુરુષો પુષ્કળ હોય, પરંતુ જ્યાં પવિત્ર પુરુષો વસતા હોય ત્યાં મંદિર ન હોય તો પણ તે સ્થળ તીર્થ બની જાય છે। વળી જ્યાં સેંકડો મંદિર હોય છતાં જો અપવિત્ર લોકો ત્યાં રહેતા હોય તો તે સ્થળેથી તીર્થ અદૃશ્ય થઈ જાય છે। તીર્થવાસ બહુ કઠણ છે કેમ કે અન્ય સ્થળે જે પાપ થાય તે તો સહેલાઈથી દૂર કરી શકાય છે, પરંતુ તીર્થક્ષેત્રમાં કરેલું પાપ કદી દૂર કરી શકાતું નથી। સર્વે ઉપાસનાનો મર્મ આ છે પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું। જે મનુષ્ય દિનદુખિયાઓમાં, નિર્બળોમાં અને રોગીઓમાં ભગવાન શિવના દર્શન કરે છે તે સાચેસાચ શિવની ઉપાસના કરે છે। પણ જો તે ભગવાન શિવને માત્ર તેના લિંગમાં જ જુએ તો તેની ઉપાસના હજુ પ્રાથમિક ભૂમિકામાં છે એમ સમજવું। જે મનુષ્ય ભગવાન શિવને કેવળ મંદિરોમાં જ જુએ છે તેના કરતાં જે મનુષ્ય દિનદુખિયામાં તેમના દર્શન કરે છે અને નાતજાત વગેરેનો વિચાર કર્યા વગર તેમની સેવા કરે છે તેની ઉપર ભગવાન શિવ વધુ પ્રસન્ન થાય છે। એક ધનવાન મનુષ્યને એક બગીચો હતો। તેમાં બે માળી કામ કરતા હતા। એમાંનો એક માળી ખૂબ આળસુ હતો, તે બિલકુલ કામ કરતો નહીં, માત્ર જ્યારે માલિક બગીચામાં આવે ત્યારે ઊભો થઈ હાથ જોડીને કહેતો મારા માલિકનું મુખ કેટલું સુંદર છે અને એમ કહીને તેની સમક્ષ નાચવા લાગતો। બીજો માળી ઝાઝું બોલતો નહીં, પરંતુ સખત મહેનત કરતો અને તમામ પ્રકારના ફળ અને શાકભાજી ઉગાડતો તથા બધો માલ પોતાના માથે ઊંચકી ખૂબ દૂર રહેતા પોતાના માલિકને પહોંચાડતો। આ બે માળીઓમાંથી કયો માળી તેના માલિકને વધુ પ્રિય હશે? ભગવાન શિવ તે માલિક છે અને આ જગત તેનો બગીચો છે। બે પ્રકારના માળીઓ અહીં હોય છે, એક આળસુ અને કપટી માળી કે જે કાંઈ કરતો નથી પરંતુ કેવળ ભગવાન શિવના સુંદર નેત્રો, નાક અને બીજા અંગોના વર્ણન કર્યા કરે છે, જ્યારે બીજો માળી ભગવાન શિવના દિનદુખિયા અને નિર્બળ સંતાનો, સર્વ જીવજંતુઓ, અરે તેમની આખી સૃષ્ટિની સંભાળ લે છે। ભગવાન શિવને આ બેમાંથી વધુ વહાલો કોણ હશે? અવશ્ય તે જ કે જે ભગવાન શિવના સંતાનોની સેવા કરે છે। જે પિતાની સેવા કરવા માગે છે તેણે સૌથી પ્રથમ તેના સંતાનોની સેવા કરવી જોઈએ। તેણે સૌથી પ્રથમ આ જગતમાં બધા પ્રાણીઓની સેવા કરવી જોઈએ। શાસ્ત્રમાં કહ્યું છે કે ઈશ્વરના ભક્તોની જે સેવા કરે છે તે તેના શ્રેષ્ઠ સેવકો છે। માટે તમે આ વાત ખાસ ધ્યાનમાં રાખજો। ફરી એક વાર હું તમને કહું કે તમારે પવિત્ર રહેવું જોઈએ અને જે કોઈ તમારી પાસે આવે તેને યથાશક્તિ મદદ કરવી જોઈએ। આ શુભ કર્મ છે। આ શુભ કર્મના પ્રભાવથી ચિત્ત શુદ્ધ થાય છે અને પછી ભૂતમાત્રમાં વસી રહેલા ભગવાન શિવ પ્રગટ થાય છે। તે દરેકના હૃદયમાં નિરંતર વસેલા છે। એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયા હોય તો તેમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી, તે જ રીતે અજ્ઞાન અને દુષ્ટતા આપણા હૃદયના અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે, જેમાં આપણે આપણી જાતોનો જ સૌથી પ્રથમ વિચાર કરીએ છીએ તે સ્વાર્થીપણું એ મોટામાં મોટું પાપ છે। જે એમ વિચારે છે કે હું પહેલો ખાઈ લઈશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ અને બધું મારી પાસે જ રાખીશ, જે એમ વિચારે છે કે બીજાઓની પહેલાં હું સ્વર્ગે જઈશ, બીજાઓની પહેલાં હું મુક્તિ મેળવીશ, તે મનુષ્ય સ્વાર્થી છે। નિઃસ્વાર્થ વૃત્તિ હોય છે તે વધુ ધાર્મિક છે અને ભગવાન શિવની વધુ સમીપ છે। એ મનુષ્ય શિક્ષિત હોય કે અશિક્ષિત, તે આ જાણતો હોય કે ન જાણતો હોય તો પણ તે બીજા કોઈ કરતાં ભગવાન શિવની વધુ નજીક છે।
જો કોઈ મનુષ્ય સ્વાર્થી હોય પછી ભલે તે બધાય મંદિરોમાં જતો હોય, ભલે બધા તીર્થધામોની યાત્રા તેણે કરી હોય અને ભલે એક દીપડાની માફક પોતાની જાતને અનેક ટીલાટપકાથી શણગારતો હોય, તો પણ ભગવાન શિવથી તે ઘણો દૂર છે. મિત્રો, આ વિડિયોમાં આટલું જ. મળીએ આગલા વિડિયોમાં. જય શિવ શંકર.